તો રામ રામ બધા सब्सक्राइबर ने स्वागत है तुम्हारा हमारा मस्त मजा नवा ब्लॉग वीडियो ની અંદર आज ने આપણે वीडियो ની स्टार्टिंग खबर क्या है यहाँ पर देख सकते हो हमने घर से ब्लॉग की स्टार्टिंग की है और वहाँ पे हमारी सारी के सारी गाड़ियाँ लगी हुई है અને ગાઈસ આપણો આજનો હે ને બ્લોગ અતિશય સ્પેશિયલ થાય કેમ કે આપણે જઈએ રખડવા યુ નો રખડવા જઈએ અત્યારે અહીંથી તમને ને ખાલી શિમલા નું મનાલી નું કહી દો બાકી બધું આપણે સરપ્રાઈઝ રાખી તો જોઈએ આપણે કેવી તૈયારીઓ અંદર હાલે છે તો ગાઈસ અહીંયા થોડા ઘણા હે ને બોરિયા વિસ્તાર મમ્મી આ બધું હાથે હું અને આ વાયરું હું પેલા ઈતા કે ઉપર અલગ લેવલ ના તમારી તૈયારી હું કે ઈ બોલો તૈયારીમાં ઉપર બધા બિસ્તરા પોટલા બંધાઈ ગયા છે અને આપણે જવાની તૈયારી કરીએ છીએ યે અને यहाँ पर है हमारी कोदो અને ગેસ જલ્દી से तो हमारा रूम ની हालत ता जो यार બધું એમને એમ પડ્યું છે यहाँ पर हमारे तीन थैले भर चुके हैं मित्रों અને બધું રૂમ ની હાલત થોડી ખરાબ છે અહીંયા બધું એમને એમ પડ્યું છે અરે બાપ રે ક્યાંથી આવો હો આ હે હું સાચું ઈ તો કે આ બધા બોરા બિસ્તરા છે બિસ્તરા બોરા હોય આ એનો મારે છે 3 ભૈરા અહીં તો જો 1 2 3 4 5 6 આ મારો નથી આ મારો આ બધા લક્ઝરી છે ને એ બધા મારા લક્ઝરી ના નામે અહીંથી જ લૂંટવાનું ચાલુ કાંઈ કઈ વાંધો નહીં હાલો ગેસ આપણે પાછા આપણે કામે ચડી જઈએ હાલો તો ગેસ થોડી ઘણી વસ્તુ ગામમાંથી લેવાની છે તો લેતા આવી હાલો ગાઈસ તો ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે ને ઘર સુધી ને પૂગે કે વિકોસ વાગડા અમને નડી ગયા જો ગાડી છે ટોપ ના પેટની એકવાર તમને નથી બતાવી દો યસ ગાઈસ આજથી 10 દિવસ લગે आज આપણું ઘર है ये ना मित्रों ये है हमारे दादा ड्राइवर और ये है हमारी गाड़ी जिसमें हम बिताएंगे पूरे के पूरे 10 दिन और वो कैसे बिताएंगे वो आपको ब्लॉग में पता चलेगा तो कंटिन्यू अटाने है ना बहुत ही गर्मी है गाइस पहला इन्हें बाहर निकलो अब अल्ट्रा लग्जरी बताएं वांदा नहीं हालो जाएंगे घरे आना गए थोड़ा बड़ा तैयार થઈ ગયા મિત્રો તમે દેખ सकते हो ને આપણે ઓલી ગાડી એને ઘર સુધી પહોંચી નથી એનું કારણ હે બાવડા હું કે તેના આટલા હે ને કે કોઈ મૂકીને જાય એમ લાગે સાચી વાત જાણે કેમ ઘર મૂકીને વાંચ રહી જવાનું સેટલ થઈ જવાનું એ રીતના ને થેલાના બધા પાછળ પડ્યા બિલ્લોરી જાકે મારે મન મે તો જગાઈ તું મીઠી સી ચાશણી હાલો ગાઈસ તો આપણે I-20 ના અત્યારે હું ઘરે મૂકી આવું એટલે બધા જો ગાડીમાં ઓલમોસ્ટ બધા બેહી જ ગયા થોડા ઘણા ઘરે હે ગાડી અંદર મૂકી દઈ સેફલી અને આપણે હાલતા થઈ જાય ઓન ધ વે આપણી ટ્રીપ ઉપર તો કન્ટિન્યુ हेलो गाइस પછી આગળ हेलो मनाली शिमला टू मनाली અને यहाँ पर हमारे बापूश्री ने बुक की है ये अरबनिया અને काका ने આપણે બનાવી દીધા કુલી તો अंकल कूली हमारे यहाँ पर काका आया काका पाछળ गई सोसायटी નો રસ્તો થોડો કતરંગી છે અહીંથી કાઢવામાં જ પ્રોબ્લેમ થાય છે જોઈ લ્યો બોલો દ્વારિકાધીશ કી જય તો ગાઈસ મિત્રો અત્યારે આપણે આવી ગયા રાજકોટમાં રંગીલા રાજકોટમાં નાઈ જાઓ જો મિત્રો કેટલો સામાન છે આમાં હજી તો આટલો સામાન આખો આ બાજુ છે બે બાજુ છે ને ફૂલ પેક છે અને આપણે હજી આમાં સામાન ભરવાનો છે અત્યારે ને આપણે ફઈના ઘરે આવવાના અહીંથી આપણે ડાયરેક્ટ આપણી ગાડી હરિદ્વાર જ જઈને મિત્રો ઊભી રહે ને એવી ઊભીને એરિયાને વાળ જરાક હલાવવું જોઈએ એવું છે કોઈ વાંધો નહીં કન્ટિન્યુ તો ગઈ સટણે જમી કરી લીધું છે આટલું વહેલું તમે કહો આટલું વહેલું કેમ કે આપણે કરવાની છે ઘણી બધી ટ્રાવેલિંગ અત્યારે જો ઓલમોસ્ટ કેટલા વાગ્યા है आप देख सकते हो ये भी ये जरा फ्लेक्स कर लो थोड़ा देख सकते हो मित्रों अभी 7:30 के माथे थोड़े से हुए हैं અને કાલે લગભગ આપણે રાત સુધીમાં ગમે એમ કરીને હરિદ્વાર પહોંચવાનું છે અત્યારે જો આ ગાડીનો ફાયદો જો મિત્રો આમ હું તો અહીંયા દરવાજા ખુલ્લા અને આટલી સીટિંગ હાય મજા જ આવી જાય અને આપણે કાલે આવા ટાઈમે લગભગ હરિદ્વાર તો નહીં જ પહોંચ્યા હોઈએ બટ તો જોઈએ શું થાય કન્ટિન્યુ તો ગાઈસ મિત્રો આ માં જોઈને તમને અંદાજો તો આવી જ ગઈ છે કે આપણે ક્યાં પહોંચ્યા તો આપણે અત્યારે પહોંચ્યા ચોટીલા ને અહીંયા આપણે રાખીએ આપણી ગાડી મસ્ત મજાની તો હાલો અહીંથી ડાયરેક્ટ આપણે હરિદ્વાર જ જવાનું હોય બટ વચ્ચે વચ્ચે બ્રેક લેતા જાઉં અમે રાતે નિંદર તો આવવાની જ નથી
ગાઈસ જો અત્યારે હે ને રાતના કેટલા ઓલમોસ્ટ 2 વાગ્યા અને આ બધા અહીંયા અંતાક્ષરી રમે છે જો મેરે કામ મોબાઈલ પણ તો ગાઈસ મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છે અમદાવાદ ને ગાંધીનગર ને બટ હિંમતનગર ને ગાંધીનગર ની વચ્ચે અને જો આપણે આપણી ગાડી રાખી દીધી છે મસ્ત મજાની થોડા ઘણા ચા પાણી પીએ થોડા ઘણા વોશરૂમ ગયા છે તો ચાલો કન્ટિન્યુ સો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાની થઈ ગઈ છે ગુડ મોર્નિંગ ને આપણે અત્યારે આવી ગયા રાજસ્થાનમાં જોયો કહો આપણી ગાડી પહોંચી ગઈ રાજસ્થાન અને અહીંયા ભાઈ સાહેબ રાજસ્થાનનું વાતાવરણ નેક્સ્ટ લેવલ જો અને અહીંથી પહાડના વ્યૂ આવે ને ભાઈ ગજબ જો અત્યારે પાછળ મસ્ત મજાનો પહાડ છે અને મને બતાવું સનરાઈઝ બતાવો રાજસ્થાનનું સનરાઈઝ મારામાં ખાલી કેવા આવવાના જો આપણી જગ્યા બદલે ફાઇનલી આપણે આવી ગયા આગળ જોયો કે અહીંથી ને વ્યૂ એક ગજબ ये ले रे गोरी कमरी आयु लटक मटक जाए चोरी बल करी आयु घुमड़ घुमड़ गए रे सोनी पायली आयु चमक दमक जाए बिल्लोरी चुनरी आयु उड़ी उड़ी जाए रे गोरी कमरी आयु लटक मटक जाए चोरी बल करी आयु घुमड़ તો ગાઈસ આપણે ઉદયપુર બાયપાસ ઉપર આવી ગયા ને ઉદયપુરનો વ્યૂ જો મસ્ત घुमड़ गए रे सोनी पायली आयु चमक दमक जाए जीवन का हर सपना अब सच्चा लगता है क्या खूब लगती हो लोरी झाके मारे मन में तो झलक હાલો તો ભાઈ આપણે અત્યારે રાજસ્થાનના ગંગરા નામના ગામમાં છે ને એની મોજડી છે ને એ બહુ જ ફેમસ છે આપણે અત્યારે જો બધા જોવા આવ્યા છે ત્યારે જ આપણે ગાડી આખી ખાલી કરી નાખી છે અને ટ્રાફિક તો જો ભાઈ સાહેબ ગજબ તો હવે આપણે ભેગા ભેગ મોજડીઓ ને એક્સરસાઇઝ જેજી વસ્તુ ફેમસ છે એ જોઈ નાખીએ તો ગાઈઝ અમે ચિત્રોડામાં ઉભા રહી ગયા ઈ પણ ચપ્પલ લેવા માટે ના જો કેટલી મસ્ત હે વાહ હાલો બર્થડે ગર્લ તમારે શું લેવાનું હે હા વ્હાઈટ જ ગમે નહીં તને ગમે ન્યા મમ્મી આજ તારો બર્થડે હે તું ગમે માગી ગયા પપ્પા તને બધું દેવા તૈયાર છે કેવું લાગે સોડા પીવામાં કેવી મજા આવે દે તો બી અરે સોરી નથી પૂછવાનું चली लागे मन भाभी को ભાઈ ભાગી વેસવાનું કેટલા દીથી એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ તો હે ને બચપનનો હે એક્સપિરિયન્સ હવે ને જે 50 કરોડનો અનુભવ હે 50 રૂપિયા થાકી વેચી વધી ગયું 50 રૂપિયા નથી વેચવાની ભાઈ હાલો ગાઈસ તો આપણે અત્યારે રાજસ્થાનમાં કિશનગઢથી થોડાક આગળ આવ્યા અને આજના વિડીયોમાં આટલું જો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને લાઈક છે સબસ્ક્રાઇબ ફોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળ્યા પાછા આપણે આવાના મસ્ત મજાના બ્લોગમાં પણ હવે જે બ્લોગ આવીએ ને અહીંયા આપણે ડાયરેક્ટ હરિદ્વારના આવીએ એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં ટેક કેર બાય જય હિન્દ चली लागे मन भाभी को